નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ગળ્યા પુડલા. જો વરસાદ વરસતો હોય અને આપણને કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો એના માટે ફટાફટ બની જાય એવા ગળ્યા પુડલા બનાવશું, અથવા તો 5 વાગ્યાના નાસ્તા માટે પણ આપણે આ ગળ્યા પુડલા બનાવી અને ખાઈ શકવી. તો અહીંયા મેં પુડલા બનાવવા માટે રોટલીનો જે આપણે રેગ્યુલર લોટ આવે છે, ઘઉંનો લોટ, એ 1 કપ લીધો છે અને પોણો કપ જેટલો ગોળ લીધો છે. તો ગોળનું માપ કેવી રીતે લેવાનું છે? ગોળને પહેલાં ખમણી લેવાનું છે, છરી લઈ અને ગોળના ટુકડા કરી લેવાના અને પછી જ એનું માપ લેવાનું છે. તો પોણો કપ જેટલો ગોળ લીધો છે અને પુડલાને તળવા માટે તેલ લીધું છે. તો સૌપ્રથમ આપણે પહેલાં એક વાસણ લઈ લઈશું. આપણે અહીંયા એક વાસણ લઈ લીધું છે, એમાં આપણે ગોળ નાખી દઈશું. જો આવી રીતે છરીથી આપણે ગોળને સુધારી લેવાનો છે, એટલે ગોળ જે છે એ પાણીમાં બરોબર ઓગળી જાય, તરત ફટાફટ ઓગળી જશે. તો આપણે અહીંયા 1 કપ ગોળ લીધો છે, તો આપણે એમાં અત્યારે 1 કપ પાણી નાખશું. જે ગોળનું માપ લીધું છે એ જ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરી અને બરાબર આવી રીતે હલાવી અને ગોળને આપણે ઓગાળી લેવાનો છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને ગોળને અગાઉ પણ પલાળી અને રાખી શકો છો. તો આપણે ગોળને આવી રીતે એડ કરી અને હલાવીને ઓગાળી લેવાનો છે. તો આપણે એને ઓગળવા દઈશું. તો 2 જ મિનિટની અંદર આપણો ગોળ જે છે એ ઓગળી ગયો છે. જો તમે ગરમ પાણીમાં ગોળને ઉગાળશો તો પુડલા બહુ સોફ્ટ નહીં બને. તો આવી જ રીતે ઠંડા પાણીમાં જો તમે ઓગાળશો તો બહુ જ સરસ પુડલા બનશે. તો હવે આપણે આ પુડલા બનાવવા માટે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. તો આપણે એને ગાળી લેવાનો છે, કેમ કે જો કોઈ કચરો હોય તો નીકળી જાય. તો આપણે ગોળને આવી રીતે ગવણીમાં ગાળી લેવાનો છે. એમાં આપણે થોડું પાણી નાખી અને ફરીથી જે કાંઈ રહી ગયો છે એ ગોળને પણ આપણે ઓગાળી લઈશું. આવી રીતનો કંઈ કચરો હોય તો નીકળી જાય, કેમ કે દેશી ગોળમાં થોડો કચરો આવતો હોય છે. પણ દેશી ગોળ જે છે એ ખાવામાં ખૂબ મીઠો હોય, એટલે પુડલા બનાવવાના હોય તો દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો. આપણે પાણીને ગાળી લીધું છે. હવે આપણે એમાં થોડો લોટ ઉમેરી અને મિક્સ કરશું. પહેલાં આપણે થોડો લોટ નાખી અને મિક્સ કરી લેવાનો છે. તો આપણે આવી રીતે એને મિક્સ કરવાનો છે. આપણે થોડું પાણી નાખી દઈશું. એક જ સાઈડ હલાવી અને આપણે એમાં લમ્સ ન પડે, ગોળા ન પડે એ રીતે આપણે બેટરને બરાબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે. એકદમ પાતળું બેટર બનાવવાનું છે આપણે, એટલે સહેલાઈથી પોચા અને રૂ જેવા પુડલા આપણા સોફ્ટ બને. તો આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું બેટર છે એ બરાબર એકદમ પુડલા બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે. જો આવી રીતનું બેટર આપણે બનાવવાનું છે, ચમચામાંથી નીચે ધાર થાય એ પ્રમાણેનું બેટર બનાવવાનું છે, જેથી કરી અને આપણા પુડલા છે એ એકદમ જાળીદાર અને પોચા બને. તો આવી રીતનું આપણે બેટર બનાવવાનું છે. તો આપણું બેટર રેડી છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ મૂકવાનું છે. ઓછા જ તેલમાં આપણે બનાવવાનું છે, એટલે આપણે 1 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ થોડુંક આપણું ગરમ થાય એટલે આવી રીતે આપણે કડાઈમાં અથવા તો આપણે એને આવી રીતે ગ્રીસ કરી લેવાનું, એટલે એકદમ આપણો જે ઘઉંના લોટનું પુડલા બનાવી રહ્યા છે એ તરત ઉકળી જાય. તો આપણે હવે આવી રીતે બેટર મૂકવાનું છે. ગરમ થાય એટલે આવી રીતના આપણે પુડલા બનાવવાના છે. તો ઘણી વખત એવું થતું હોય છે કે ગળા પુડલા જો આપણે બનાવીએ તો એને એ આપણીથી ઉઠલતા નથી હોતા. તો જો ન ઉઠલે તો તમે એમાં 1 ચમચી ચણાનો લોટ નાખશો તો સહેલાઈથી ઉઠલી જશે. તો આને થોડીક વાર આપણે ચડવા દઈશું. 2 મિનિટ આપણે એને ચડવા દઈશું. ચડી ગયા પછી આપણે ધીમે ધીમે એને બીજી બાજુ પણ ચોડવી લેવાનું છે. તો જો આવી રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે બીજી બાજુ પણ ચડવા દઈશું. હવે આપણે એમાં નીચે ઓઇલ નથી મૂકવાનું, ઓછા જ તેલમાં બનાવવાનું છે. તો આપણે આવી રીતે બીજી બાજુ પણ એને ચડવા દેવાનું છે. ધીમા ગેસે અંદરથી પણ ચડી જાય એવા આપણે થવા દેવાના છે. તો આને બીજી બાજુ પણ આપણે ચડવા દઈશું. તમે જોઈ રહ્યા છો કે અંદર આપણે જે પુડલા છે એમાં એકદમ સરસ જાળી પડી ગઈ છે અને આ જે ગોળના પુડલા હોય ને એ ખાવાની ખૂબ જ મજા આવે એવા આપણે આ
પુડલા બને છે. આ કાઠિયાવાડમાં વરસાદ આવે ને એટલે ભજીયા તો બને, પણ એની સાથે ગળ્યા પુડલા પણ બનવાનું શરૂ થઈ જતું હોય છે. તો તમને જો આ પુડલા બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે. તો આપણે બંને સાઈડ આવી રીતે ચોળવી લેવાનું છે. આપણે ઓછા જ તેલમાં બનાવી અને આ ખાઈ શકવી અને ફટાફટ પણ બની જતા હોય છે. જો આપણે ગોળ પલાળીને રાખવી એટલે ફટાફટ લોટ જ મિક્સ કરવાનો રહે છે. તો આપણે આ બની ગયું છે, એને આપણે સાઈડમાં મૂકી અને બીજું પણ બનાવી લઈએ. તો આપણે આ વખતે તેલ મૂકવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ બનાવશું. તો આપણે કઢાઈમાં આપણે બેટરને ઉમેરી દઈએ. તમારે જે સાઈઝના બનાવવા હોય એ પ્રમાણે તમે બેટર રાખી અને બનાવી શકો છો, નાના મોટા. તો આને આપણે સાઈડમાં થોડું 1 ચમચી જેટલું તેલ મૂકી દઈશું એટલે સરસ મજાના ચડી જશે. તો જો આવી રીતે આપણે ગળ્યા પુડલા બનાવવાના છે. આને પણ આપણે 2 મિનિટ ચડવા દઈશું. ગળ્યા પુડલા જ્યારે ચડતા હોય ને એટલે તરત જ અંદર જાળી પડવાનું શરૂ થઈ જાય છે. જો હજી એક સાઈડ ચડે છે ને ત્યાં ઉપર સરસ મજાની જાળી પડી ગઈ છે, તમે જોઈ રહ્યા છો. આ પુડલા જે છે ને એ બનાવવા એટલા ઈઝી છે કે 2 જ મિનિટમાં બની જાય છે. આપણે બીજી સાઈડ પણ આને ચડવા દઈશું. અને એટલી સરસ ગળી સુગંધ આવે છે કે સુગંધની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. જો બંને સાઈડ આપણે આવી રીતે એકદમ ક્રિસ્પી અને જાળીદાર બનાવી લેવાના છે. તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ જાળી પડી ગઈ છે. તો આવી જ રીતે આપણે બધા જ પુડલાને બનાવી લઈશું. તો આપણા બધા જ પુડલા છે એ એકદમ સોફ્ટ અને જાળીદાર બની અને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને ટેસ્ટી બની ગયા છે. બધા જ પુડલા મેં આવી રીતે બનાવી લીધા છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. ગરમા ગરમ પુડલા અને ચા સાથે અથવા તો તમે આમ પણ ખાઈ શકો છો, અને દાંત વગરના પણ ખાઈ શકે ને એવા આ પુડલા હોય છે. એકદમ પોચા રૂ જેવા આપણા આ પુડલા છે. તો તમે જો આપણે એને સર્વ કરવાના છે. તો બધા જ પુડલાને મેં એક પ્લેટમાં લઈ લીધા છે. આપણે એને સર્વ કરી દઈશું. ગરમા ગરમ પુડલા તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ જાળીદાર અને પોચા છે આ પુડલા. મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા આ આપણા પુડલા છે. તો આપણે એને સર્વ કરી દઈશું. તો આપણા પુડલા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આપણા ગળ્યા પુડલા. વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ પુડલા. તો તમે પણ આ ટ્રીકથી જરૂર એક વખત બનાવજો.